સ્વામી સ્ટેડિયમ ખાતે ફાઇનલ મેચનું આયોજન કરવાને બદલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલમાં સમગ્ર દેશમાં ચૂંટણી અને આઈપીએલની મેચો ધૂમ મચાવી રહી છે। ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ છે, એના પરિણામો પણ જાહેર થઈ ગયા છે। હવે દેશવાસીઓની નજર ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ ઉપર છે અને આઈપીએલમાં આ વખતે કોણ ચેમ્પિયન બનશે એની ચર્ચા ચાલી રહી છે। ક્રિકેટ રસિકો એવું માની રહ્યા છે કે કઈ ટીમ આ વખતે ચેમ્પિયન બનશે અને કોને પરાસ્ત કરશે અને ફાઇનલમાં કોણ આવશે। એ પહેલા જ બીસીસીઆઈએ મોટો નિર્ણય કર્યો છે અને બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ફાઇનલ મેચનું આયોજન કરવાને બદલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ ફાઇનલ મેચ યોજવાનું આયોજન કર્યું છે અને એની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે। બેંગ્લોર ખાતે આ આયોજન એટલા માટે નહીં થાય કે ત્યાં જે ટિકિટોને બાબતમાં વિવાદ ઉભો થયો છે, બેંગ્લોર ક્રિકેટ એસોસિએશન અને બીસીસીઆઈ વચ્ચેનો આ વિવાદ છે, એના ઉપરાંત ત્યાં વ્યવસ્થા જળવાય કે કેમ એ પણ એક પ્રશ્ન છે। ગયા વર્ષે જ્યારે બેંગ્લોર આઈપીએલમાં ચેમ્પિયન બન્યું હતું, ત્યારબાદ ટ્રોફી લઈ અને ખેલાડીઓ જ્યારે ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા ત્યારે દોડધામ થઈ હતી, એના કારણે વિવાદ ઉભો થયો હતો અને સંખ્યાબંધ લોકોના પણ મૃત્યુ થયા હતા અને કેટલાય લોકોને ઈજા થઈ હતી। આ વિવાદને કારણે અને આના ઉપરાંત ટિકિટ વિતરણના વિવાદને કારણે હવે આઈપીએલની ફાઇનલ અમદાવાદ ખાતે શિફ્ટ કરવામાં આવી છે। જનરલી સિનારીઓ એવો છે કે જે ટીમ ચેમ્પિયન બની હોય એના હોમ ગ્રાઉન્ડ ઉપર આગલા વર્ષની ફાઇનલ રમાતી હોય છે। ગયા વર્ષે બેંગ્લોર રોયલ ચેલેન્જર બેંગલુરુ ફાઇનલ જીત્યું હતું, એના કારણે ચિન્નાસ્વામી સ્ટેડિયમ બેંગ્લોર ખાતે આ મેચ યોજાવાની હતી, પરંતુ હવે એમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને આ ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે।